લાલો ચડી જાય છે. એક ગોપીએ કીધું કે કાંઈ વાંધો નહીં, માખણ ખાઈ જાય ને એમાં વાંધો નથી યશોદા, બીજાને ખવડાવીને વાંધો નથી, પણ તારો લાલો મરકાન બોક્સાન. હે યશોદા, આ તારો લાલો છે ને મરકાન, વાંદરાઓને ખવડાવે છે. હે લાલા, આવું કરશો? માં, તે એક વાર નહોતું કીધું કે હરેક પ્રાણી, હરેક પશુ, હરેક પક્ષી બધામાં ભગવાન છે? ગીતામાં ભગવાન બોલે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મતસ્મૃતિજ્ઞા નમપોહનમ ચ. હું બધાના હૃદયની અંદર હું બિરાજમાન છું. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ગીતાનો 15મો અધ્યાય 15મા શ્લોકમાં ભગવાન આવું બોલ્યા. હે માં, તે એવું કીધું કે બધા પ્રાણીમાં ભગવાન છે, તો માં વાંદરાને ખરો એમાં ભગવાન નથી? વાહ લાલા વાહ, વારી જાવ તુજ પર. માએ દુખણા લીધા લાલાના. ગોપીઓ કે અમે આ ફરિયાદ કરવા આવીને એના છોકરાના વખાણ કરે? એક ગોપીએ કીધું કાંઈ વાંધો નહીં, હે યશોદા, તારો લાલો વાંદરાને ખવડાવે ને તોય વાંધો નહીં, પણ તારો લાલો છે ને ભાંડમ ભિન્નતી, તારો લાલો છે ને અમારા માટલા તોડી નાખે. હવે માટલા અમારે કેટલાક લેવા? કાંઈ માટલા તોડી નાખે, કેટલાક અમારે ભેગા કરવા? હે લાલા, તું ચોરી કરીને આવું કરશો? હે માં, હું માટલા એટલા માટે બોલું કે આ ગોપી છે ને એક ને એક માટલું 5-5 વર્ષ લગી આકે. ઓલા કુંભારનો ધંધો નથી હાલતો, 5 વર્ષ લગી આકે તો કુંભાર બિચારો મરી નો તો પીકે. એ માં, એનો ધંધો હાલે ને એટલે હું આ કરું. વાહ લાલા વાહ, બધાનો ધંધો હાલવો જોઈએ. તો એક ગોપીએ કીધું કાંઈ વાંધો નહીં. જશોદાએ કીધું કે તો તમે એને ક્યાંક અંધારામાં રાખતો હોય તો એ માખણને, એ નવનીતને. ગોપીએ કીધું કે અમે આ અંધારામાં રાખીએ ને તો તારો લાલો બહાર ફળિયામાં જઈને અરીસો લઈ આવે. અરીસો લઈ આવીને એમાં પ્રકાશ અરીસામાં, અને અરીસાનો પ્રકાશ રૂમમાં, અને ત્યાંથી માટલું ગોતી લે છે. આવો છે તારો લાલો. આવી ગોપીઓ બધી ફરિયાદ કરે છે. અને યશોદા કે ગારી નાઈ દીજો મોરે ગર્ભની કો જાયો હે. મારા છોકરાને ગાર ન દેતા, આ ગરીબનો છોકરો છે, મારા છોકરાને ગાળ આપોમાં અને એને કોણ લગ્ન કરશે? અને બધી ગોપીઓ ફરિયાદ કરે. એક ગોપીએ કીધું કે તારો લાલો બધું ખાઈ જાય, બીજાને ખવડાવે, ઉપર લટકાવ ત્યાંથી લઈ લે. એક ગોપીએ એકવાર લાલાને કીધું કે આજે મારી ઘેરે ચોરી થાય હું કહી દઉં એને. અને ગોપી બપોરના સમયે પૂરણપોળી બનાવી, રોટલીની પૂરણપોળી બનાવી, ગળી રોટલી પૂરણપોળી બનાવી, બહુ ભાવતી પૂરણપોળી. બપોરે બનાવી પૂરણપોળી ખાધી. આ પૂરણપોળીએ ગોપીએ અને પૂરણપોળી ખાય, ઓસરીમાં ખાટલો નાખ્યો, ઉપર લટકાયું માખણ માટલામાં, અને જે સિક્કું હતું એમાં માટલું, અને માટલા ઉપર એક માટીનું કોડિયું, એમાં પાણી ભરી દીધું. અને પોતે આ પૂરણપોળી ગોપીએ ખાટલો રાખ્યો નીચે, ઉપર નવનીત, એની ઉપર પાણી, નીચે ગોપી. ગોપી કે આજ જોઈ લો, આજ લાલો કેમ મારી ઘરે ચોરી કરે, આજ પકડી લો. અને લાલો એવો હતો કે જે અભિમાન કરીને એની ઘેરે ચોરી કરવા જાય. લાલો કહે જેની જ ચોરી કરવી છે. ગયો ત્યાં, આ પૂરણપોળી ખાય, એવી હુઈ ગઈ, ખબર ન રે કાંઈ, હુઈ ગઈ ખાટલાની અંદર. કાનો બધાના મિત્ર મંડળને, ચોરી વિદ્યા પ્રસારણ મંડળને બોલાવ્યું, બધા આવ્યા. પણ લાલા એ જોયું કે ગોપી બહુ હોશિયાર, ખાટલું નીચે રાખ્યો, ઉપર માટલું ને એમાં પાણી. હવે ચોરી કરવી કેમ? ઉપરથી તો ચોરી કરીને કોડિયું ઉતારે તો કોડિયું ઝલકાશે ને એમાંથી પાણી પડશે, અને પાણી પડશે ને આ જાગી જાય ગોપી, અને જેવી જાગશે મને પકડી લે અને મા પાસે લઈ જાય. એટલે ભગવાને કીધું કે જાઓ તો, હે મિત્રો જાઓ, યમુનાજી માંથી કમલના લઈ આવો. અને બધા ગયા, આખો ભારો લઈ આવ્યા. ભગવાન કે બે જોતી ત્યાં એટલી બધી લઈ આવ્યા, કાંઈ વાંધો ને, બધી મૂકીને જાઓ, આપણી ક્યાં છે? અને નાળ
કરી લાંબી નાખી સિક્કામાં કોડિયામાં અને એક એક બીજાને જોઈન્ટ કરી અને પાણીથી ફૂંક ખેંચી કમલની નાળ છે ને નળી જેવી હોય બધું પાણી ઉતારી લીધું કર્યું ફળિયામાં પાણી ભેગું ગાળ કરી તેમાં ઉપરથી ઉતાર્યું કોડિયું નીચે ઉતાર્યું માખણ ઉતારીને બધું ખાધું હોતું એટલું ઢોળ્યું અને ગયા અને 4 વાગ્યા પૂરણપોળી ઉઠી એવી નીંદરમાં હુઈ ગઈ હતી પૂરણપોળી ખાય ઉઠી 4 વાગ્યા લે ગયું ક્યાં નીચે જોયું ત્યાં તો ઠીકરા માટલું તોડી નાખ્યું જ્યાં વેરણ છેલર માખણ પાણી ગોપી કે હે લાલા તને કોઈ પીધું નહીં આવી ભગવાનની દિવ્ય લીલાઓ કરે છે એકવાર ભગવાન કદમના વૃક્ષ નીચે બેઠા છે અને એક ગોપબાળ દોડતો આવ્યો અને કાનાને વાત કરી કાના આજે મારા માએ લાડવા બનાવ્યા છે તો ભગવાન કહે માખણ ખાઈને બહુ ઠેકા આજ તો લાડવા ખાવા પણ હે છોકરા હે મિત્ર તને તારા માં કેટલા લાડવા આપે તારી માં લાડવા બનાવે તને કેટલા આપે કે મને 1 આપે જા હું તને 2 આપે હું કોઈ એમ તાર કરવાનું ઓલા છોકરાએ કીધું કાંઈ વાંધો નહીં આ બધું ભગવાને એના છોકરાને તૈયાર કર્યો આ બધું કૃષ્ણ એ ગોપીની ઘેરે લાડવા બનાવે છે અને ગયો ગોપીને કીધું જય શ્રી કૃષ્ણ ગોપી કે જય શ્રી કૃષ્ણ આવ કાના આવ આજ તો મારા ઘેરે ભૂલો પીડ્યો હા ગોપી મને એમ થયું કીધું તારી ઘેરે નથી ગયો તારા છોકરા રે કાયમ રમું પણ મને એમ થયું તારી ઘેરે જ આવ આટલું તારી ઘેરે આવ્યો બહુ સરસ અને ગોપીને બધી ખબર છે કે ઘુસિયા ગોપી બધું હતાડતા બધું લાડવા વાળે ભગવાન વાત કરે છે અને ત્યાં હજી લાડવા વાળે છે તેનો છોકરો આમ દૂર હતો રસોડા જેટલો આખો અને ત્યાંથી રડતો આવીને ગોપીને થયું આ તો મારા છોકરાનો અવાજ છે માં છે ને પોતાના છોકરાનો અવાજ વર્તી જાય એ નાના છોકરાને એ પારણિયામાં સુવડાવીને માં નદીએ ધોવા ગઈ હોય ને પણ નદીએ ધોતા કપડા ધોતા અહીંયા બાળક ઘોડિયામાં રડતું હોય ને માને ખબર પડી જાય મારું બાળક ભીખું થયું છે મારું બાળક એ પારણિયામાં રડે છે આ પ્રેમ લક્ષણા ભક્તિ એ માને ખબર પડી જાય અગાઉ આ ગોપીને ખબર પડી રડે છે મારો બાળક કૃષ્ણ કીધું કોણ રડે ગોપી મને એવું લાગે તારો છોકરો રડતો એવું અને ગોપીએ કૃષ્ણને કીધું હે કૃષ્ણ એક કામ કર અને હંમેશા શિક્ષક છે ને તોફાની છોકરો હોય ને એને જ મોનિટર બને કે શિક્ષકને બહાર જવાનું થાય ને મીટિંગમાં તે રૂમમાં એ ક્લાસરૂમમાં જે તોફાની છોકરો એને મોનિટર બનાવે કારણ કે પોતે જ તોફાન ન કરે જો તોફાનીને મોનિટર ન બનાવે ડાયાને બનાવે તો ડાયાનું હાલવા ન દેખાય તોફાનીને મોનિટર બનાવે તો ગોપીને એમ થયું આને જ હોપી દો આ ચોરી કરવા વાળાને એટલે ચોરી નહીં થાય એટલે ગોપીએ કીધું કે હે લાલા હે કૃષ્ણ એક કામ કર મારો છોકરો રડે હું ત્યાં જાઉં તું લાડવાનું ધ્યાન રાખજે કોઈ કૂતરા કોઈ આવે નહીં ભગવાન કીધું વાંધો નહીં જા ગોપી જા જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખું છું ગોપી ગઈ છોકરો આવ્યો ઓસરીમાં રડતો તો બહુ છાનો રાખ્યો આ બાજુ ભગવાને પાછળની બારીમાંથી બધાને બોલાવ્યા મીણા લાડવા પાર્સલ કરવા અને બધા મીણા લાડવા લેવા મીણા ખાવા ચોકીમાં બધા પૂરા થઈ ગયા લાલાએ ખાધા 2 રાખ્યા હાથમાં વાય હંતાડ્યા અને વાય 2 હાથ રાખી અને લાલો ગયો આગળ ગોપીને કીધું જ્યાં લાલો એનો છોકરો રડતો ત્યાં કીધું ગોપી જય શ્રી કૃષ્ણ હું જાઉં છું હવે તું તારું સંભાળી દે કઈક ચોરી થાય મારું નામ ન લેતી હાલ ગોપી જય શ્રી કૃષ્ણ અને ભગવાન આમ ગયા લાલો ગયો અને તરત ભગવાને ગ્રીન સિગ્નલ બતાવ્યું ઓલા બાળકને સિટીમાં જાવ ને 3 સિગ્નલ હોય ગ્રીન યલો એન્ડ રેડ વાહન હાકો રાજકોટના રેસકોર્સ પાસે તમે જાઓ રેડ સિગ્નલ થાય તમારું વાહન ઊભું રાખી દેવાનું યલો થાય તમારા વાહનને સ્ટાર્ટ કરવાનું અને જેવી ગ્રીન સિગ્નલ બતાવે એટલે ગો સ્ટોપ લુક એન્ડ ગો અટકો જુઓ અને પછી જાઓ આવી સંતોની વાણી સાંભળો અટકો જો તમારા વાહનમાં બ્રેક નહીં હોય ને તો બ્રેક વિનાનું વાહન ક્યાંક ગમે ત્યાં ભટકાઈ જાય અહીંથી આપણે સુડાવળ બસ સ્ટેન્ડે બેઠા હોય કોઈ આપણો મિત્ર નીકળે આપણે કે હાલો ભાઈ બગસરા જવું હમણાં વી આવશું થોડી વાર થાય ને હમણાં 10 મિનિટમાં વી આવું થોડુંક જ કામ છે હાલો બેહી જાઓ ઓલો જેવો બેહે બસ સ્ટેન્ડેથી તરત ઓલો મિત્ર કે ચાલુ કરતા પહેલા કે મિત્ર આમાં બ્રેક નથી
ગાડીમાં, તારે આવું છે? ઓલો તરત ઉતરી જાય કે નહીં મારે નથી આવું, બ્રેક વિનાની વાહન ગમે ત્યાં ભટકાય. તો ભગવાને ગ્રીન સિગ્નલ બતાવ્યું અને ઓલો છોકરો રડતો બંધ થયો. ગોપીએ છાનો રાખ્યો અને ઓલો છોકરો ન્યા ઊભો છે અને ગોપી લાડવાનું ધ્યાન રાખવા માટે અંદર આવી. જોયું તો એ કોઈ લાડવા નહીં અને ગોપી એ લાલાની વાહે દોડી, પણ લાલાએ પગમાં ચાકડી નથી પહેરી અને ગોપી કે એ લાલા ઉભો રે, તારા પગમાં કાંટા કાકરા વાગશે. માં ધવ બહુ દોડમાં, ધવ એટલે દોડમાં, માં એટલે નહીં બહુ દોડમાં. અને ત્યાંથી ભગવાન પીડ્યું માધવ, બોલે માધવ રાય કી. ભગવાન માધવ બીના તું બહુ ધૂળમાં, તારા પગમાં કાકર, હું તને નહીં મારું. અને લાલો કદમના ડાળે જઈ ઓલો છોકરો વાંચી ગયો, 2 લાડવા આપ્યા, લે તારી માં તને 1 આપતી ને, હું તને 2 આપું. એક ગોપી આવી ફરિયાદ કરી. એક ગોપી એકવાર યમુનાને કિનારે કપડા ધોઈ 2 ગોપીઓ બેઠી હતી ને વાતો કરતી હતી લાલાની, કૃષ્ણની. અને કૃષ્ણએ પાછળથી જઈને 2ના ચોટલા બાંધી દીધા. ચોટલા બાંધી દીધા અને થોડી વાર થઈને ઓલાનથી હવે હાલો સાસુ રાહ જોઈને બેઠી છે, ખીજા હે, હજી તો રાંધવાનું બાકી છે, હાલો ઘેરે જઈએ. અને જેવી ઊભી થવા ગઈ 2ના ચોટલા ખેસાણા અને પડી હેઠી અને તરત લાલો સામે ઊભો ઊભો દાંત કાઢે. ગોપી કે હે લાલા તારી લીલા. અને આવી લીલાઓ જોઈ એક ગોપબાળો, એક ગોપીઓ ખૂબ રાજી થાય. એક ગોપીએ મથુરાની અંદર દૂધ વેચવા જાય અને ભગવાન એને એમ થયું કે મારા શત્રુ દૂધ પીને મોટા થાય, કંસ વગેરે અહીંયા અમારા અમને ખાવા નથી મળતું, ન્યા વેચવા જાય. અને ભગવાને વૃક્ષ ઉપર ચડી અને બિલોરી લઈ અને મટકી ફોડી અને જેવું મટકીમાંથી દૂધ નીકળ્યું એટલે ભગવાન બોલ્યા ઝાડવા ઉપરથી પયસ્નાનમ સમર્પયામી. બ્રાહ્મણો કરાવે ને દૂધથી સ્નાન, દૂધ સ્નાનમ સમર્પયામી. એક ગોપી ઘીનું માટલું લઈને જતી હતી, બિલોરી મારી, ઘેત સ્નાનમ સમર્પયામી, આખી ઘીથી નવડાઈ નાખી. કે ગોપીએ વાત કરી કે મેં એટલી માટીથી નાઈને હજી ચિકાસ મારા શરીરમાં નથી જાતી. આ લાલા એવી મને ઘીથી નવરાવી હતી. એકવાર એક ગોપી યમુનાને કિનારે પાણી ભરીને જાતી હતી અને બિલોરીથી મારી અને પાણીથી નવરાવી દીધી. ગોપી જો લાલા, કૃષ્ણે કીધું કે તું ગોપીએ હવારે નાઈ નહોતી ને, એટલે તને નવરાવી. ભગવાન આવી દિવ્ય લીલાઓ કરે છે. એમાંથી એક પ્રભાવતી બહુ ભણેલ ગણેલ હોશિયાર હતી. ગોકુળમાં એક જ હોશિયાર હતી, પ્રભાવતી, અને એને પાવર હતો, બાકી તો બધી અભણ હતી. આને કઈક માઇન્ડ બહુ સારો હતો પ્રભાવતીનો. ભગવાન કે એના ઘરમાં ચોરી કરવી અને ભગવાનના મંડળમાં ચોરી વિદ્ય પ્રસારણ. ભગવાને બધાને મંત્ર આપ્યો હતો, આ કરશું તો શું થાય? કફલમ, આનું ફળ ખરાબ છે, આ કરશો ને એનું. મારી ચોરી પકડાણી, આખી દુનિયાની ચોરી પકડા હે, કોઈ એમાં બાકી નહીં રહે. અને ભગવાને પ્રભાવતીના ઘેરે ચોરી કરવાનું નક્કી કર્યું. એનો લાલો હતો, લાલાને કીધું કે જાતો તારી માં પાણી ભરવા ગઈ. અને ભગવાન લાલાએ એવું કીધું અને એ છોકરા આવીને જોયું તો પાણી અરે બેડું નહોતું. આવીને લાલાને વાત કરી, લાલા ભગવાન હાલો મારી માં પાણી કરવા યમુનાને કિનારે ગઈ, હાલો આજે મારા ઘરમાં ચોરી કરીએ. અને ભગવાન એ પ્રભાવતીના ઘેરે ચોરી કરવા ગયા અને ખૂબ માખણ ખાધું, ખૂબ ખાધું. અને પછી બધાને કીધું હાલો તમે બહાર નીકળો, બધાને કાઢ્યા બહાર. અને ભગવાન જે વીધું હતું ને, જ્યાં ઓળીપો કર્યો તો ગાયનું છાણ લીપ્યું હતું રૂમમાં, ત્યાં ભગવાને માખણનું લીપણ કર્યું. આછું આછું નાખી દીધું પાણી એ માખણ ઉપર. ઉમરે આવ્યા, ઉમરે આવીને ઉમરા ઉપર લાલો ઉભો રહ્યો અને નીચે લીપણ કર્યું. ઉમરાની આ બાજુ આવ્યા અને ઉમરાને પગે લાગે, હે નૃષિ ભગવાન, હે ઉમરા દેવ, આમાં જે પ્રવેશ કરે ની રક્ષા કરજો. એમ કરીને બાયણું કર્યું બંધ, દીધી હાકર. લાલો ઝાડવે જઈને બધા જઈને ઉભા રહેતા, આમું ઝાડવું હતું, ત્યાં જઈને બધા ઉભા ઉભા જોવે. આ બધું પ્રભાવતી પાણી ભરીને આવી, માથે બેડું માટલું અને હાકળ ખોલી અને ઉપર માટલું નીચે જોવાય એમ નથી, સેજ નીચે નમી અને પગ માખણ ઉપર દીધો. એમાં લાલાએ થોડુંક પાણી નાખ્યું હતું અને એવો પગ દીધો અને ગોપી એવી લપસી જેમ એક દડો તમે દિવાલમાં મારો
અને અહીંથી જેટલી શક્તિથી ગયો હોય એના કરતા ડબલ શક્તિથી આવે, રિબાઉન્સ થાય, દડો. એમ ગોપી ઉમરામાં પગ દીધો અને એવી રિબાઉન્સ થઈ, એવી લપટી અને સામે દિવાલ ફટકાણી, દિવાલેથી રિબાઉન્સ થઈ પાછી ઉમરે અને ઉપરથી લાલો ઝાડવા ઉપર ઊભો ઊભો દાંત કાઢે. ગોપીએ પ્રભાવતી કીધું, તે મને ન છોડી, જાઉં તને નહીં મૂકું, લાલા તને તો એકવાર પકડે પાર થાય. અને ગોપીના હાથ પગ તૂટી ગયા અને બહુ દુખાવા, બહુ ગરમ પાટા બાંધ્યા. અને આવી ભગવાન દિવ્ય લીલાઓ કરે છે. એકવાર ભગવાને માટી ખાધી અને બલરામે આવી અને માને ચાડી ખાધી. માં લાલાએ માટી ખાધી અને માએ તરત લાલાને પકડ્યો. લાલાને પકડી કીધું, લાલા તે માટી ખાધી? લાલાએ કૃષ્ણ કીધું, નહીં માં, મેં માટી નથી ખાધી. ઘણા ભાઈ બહેનો કે ભગવાન ખોટું બોલ્યા, ભગવાનના મુખમાં માટી હતી, ભગવાન ખોટું બોલ્યા, તમને ખોટું બોલો હું વાંધો, અમે અમારા મા બાપ અમે ખોટું બોલશું. કૃષ્ણ કથા સાંભળી બધા આવું કે ઘણા કથામાં ફોલ્ટ ગોતે. ભાઈ બહેનો, કથામાં ફોલ્ટ નથી, આપણામાં ફોલ્ટ છે. ભગવાન ખોટું નથી બોલ્યા. આથી કદાચ તમને કથા સમજાવવાનો બરોબર નથી. પેલો તો વાક અમારો, જ્યારે તમે કથા સાંભળો છો ત્યારે અહીંથી કથા કહેવા વાળો બરાબર નથી. અને કદાચ અહીંથી કોઈક તમને બરોબર સમજાવે તો તમારે બરોબર સમજવું નથી. બે પ્રકાર હોય કથા, મને તમને મારા તમારા જીવનમાં ન ઉતરે એના કારણ બે, કાંઈથી સમજવા વાળો બરાબર નહીં અને કાં તમે બરોબર સમજા નથી. માટે કૃષ્ણની કથામાં આપણે ફોલ્ટ ગોતીએ. ભગવાનની કથામાં ક્યારેય ફોલ્ટ ગોતતા નહીં. એ પાર્વતીને ખબર છે. દેહનો ત્યાગ કરવો પડ્યો હતો, શંકા કરી રામકથાની અંદર. આ બાજુ ભગવાને માટી ખાધી અને માએ પૂછ્યું કે લાલા તે માટી ખાધી? ભગવાને કીધું, નહીં, મેં નથી ખાધી. નાહમ પક્ષિપાન અંબહ, હે અંબ, હે માં, મેં માટી નથી ખાધી. તો ઘણા તે ભગવાન ખોટું બોલે, તમને અમારા મા બાપ અમે ખોટું બોલે હું વાંધો? સાંભળો, ભગવાને માટી નથી ખાધી, હતી મોઢામાં પણ ખાધી નથી. ભગવાન ખોટું બોલ્યા કારણ કે મને તમને બરોબર કથા સમજાણી નથી. અવેડામાં પાણી નો રે એના કારણ બે હોય, કા અવેડો પોતે તૂટેલો હોય અને કા ગામમાં એવા હારા માણા હોય, એ રાત પડે ને 12 વાગે એ અવેડાનું ઓલું કાઢી આવે ને તે રાતે 12 વાગે નીંદર આવે. આવા ઘણા ગામમાં હારા હોય. અવેડામાં પાણી નો રે એના કારણ બે હોય, કા અવેડો પોતે તૂટેલો હોય અને કા ઘણા એવા કાઢી આવતા હોય દાટા, તો એને રાતે નીંદર આવે. તો કથા નથી સમજાતી એના કારણ બે છે. ભગવાને મોઢામાં માટી હતી પણ ભગવાન માં અમે ના પાડી. નાહમ પક્ષિતાન અંબહ, હે અંબ, મેં નથી ખાધી. નાહમ પક્ષિતવાન. અને ત્યારે યશોદાએ કીધું કે હે લાલા, તું એમ કહેશો તે માટી નથી ખાધી, તો તારો ભાઈ આ તાવકા, હે કૃષ્ણ, આ તારા છે તાવકા, આ તારા જ કે છે, તારી ભેગા રખડે ઈ, આ ખોટું બોલે, આ તારો મોટો ભાઈ. તમ સુકરોસી ગત જન્માની પૂતના રે, હે પૂતનાના મારનારા, તું ગત જન્મમાં સુકર હતો, સુવર, ભૂંડ હતો તું ગયા જન્મમાં? ભગવાને કીધું, હા, હું ગયા જન્મમાં ભૂંડ હતો. ભગવાનને ગાળ આપી માએ, હે અદાત્તાત્મન, અરે ओ चटोरे, तेरी जीवा पर क्या तेरा बस नहीं है? माए भगवान ने कीधु, અને ભગવાને કીધું કે હે માં, તને કદાચ મારી ઉપર વિશ્વાસ ન હોય, તને આ તારા ઉપર વિશ્વાસ હોય તો માં, હું તારી સામે જ છું, પ્રત્યક્ષ પ્રમાણ. જો તને મારી ઉપર વિશ્વાસ ન હોય તો મારું મોઢું ખોલીને જોઈ લે નહીં તું. અને માએ તરત લાલો નાનો બાળ સ્વરૂપ, કડીમાં કંદોરો, કઈ વસ્ત્ર પહેર્યા નથી, માથે મોરપીંછ, અંબોડો વાયરો છે, વાકડિયા વાળ, શ્યામ વર્ણ, પિત્ત વર્ણ. અને માએ ગાળમાં દબાયું, ખાડો પાડ્યો, અને ખાડો પાડીને જેવું માએ મુખ જોયું તો મુખની અંદર 14 બ્રહ્માંડ, અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ પાતાળ, ભૂરલોક સ્વર્ગલોક જનલોક તપલોક અને સત્યલોક બધું ભગવાનના મુખમાં દેખાણું. અને માં મોહિત થયા.
ભાઈઓ બહેનો, ભગવાને માટી મોઢામાંથી છતાં પણ ભગવાન ખોટું બોલ્યા, કારણ કે ભગવાનના મુખમાં જ છે. જે આપણી પાસે હોય એ આપણું ન કહેવાય. ભગવાન ખોટું બોલ્યા નથી, એ ભગવાનની અંદર જ માટી છે. તમે આપણે બધાય માટીથી બન્યા છે. આપણે માટી કહીએ તો માટી આપણે ખાધી ન કહેવાય, માટી તો આપણામાં છે. 60% ભાગ આપણા શરીરમાં પૃથ્વીનો છે. તો આવી ભગવાને એકવાર મૂર્ધ પક્ષણ લીલા કરી, પછી આ પ્રભાવતી એને એમ થયું, હવે આ કાનાને ને મૂકું અને એની માં અમે આ કાનાને લઈ જાય. અને એકવાર આ પ્રભાવતી આવો વિચાર કરે અને ત્યારે ભગવાને પોતાની મંડળની અંદર પ્રધાને આજ્ઞા કરી કે આજે પ્રભાવતીના ઘેરે ફરીથી ચોરી કરવા દઈ, હજી એકવાર એને દેખાડવું છે. અને ભગવાને મંડળ તૈયાર કર્યું. એમાં આ પ્રભાવતીનો દેર પણ એમાં હતો, મંડળમાં સભ્ય. એને મોકલ્યો કે જા, તારી ભાભી ગઈ છે કે નહીં જોઈ આવ. અને એનો દેર આવી અને જોવા આવી. પાણીયારું માટલું નહોતું. અને આ ગોપે આવીને ભગવાન કીધું કે હાલો ગોપવાલ, હાલો આપણે. ઘેરે નથી, પ્રભાવતી પાણી ભરવા ગઈ. અને ભગવાને આ બાજુ તૈયારી કરી. ભગવાનનું મંડળ તૈયાર થયું અને પ્રભાવતીના ઘેરે સાકળ ખોલી, સાકળ ખોલીને અંદર પ્રવેશ કર્યો. અહીંયા પરમ પૂજ્ય શ્યામનારાયણ આર્યજી મહારાજ ખોરાસાથી પધાર્યા છે. આપણે એમને જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ એમનું. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. જય હો સંતોનો જય હો. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. શ્રી રામનારાયણ આર્ય મહારાજ તિરુપતિ ખોરાસીથી અહીં પધાર્યા છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. બોલે બાલ કૃષ્ણ લાલ કી જય. ભગવાન બાલકૃષ્ણ પ્રભુ પોતાની ગોકુળ લીલાની અંદર દિવ્ય લીલાઓ કરે છે. એમાંથી આ પ્રભાવતી અભિમાન કરતી હતી
એકવાર તો અભિમાન ઉતાર્યું, પણ બીજી વાર અભિમાન કર્યું, અને ત્યારે ભગવાનને થયું હજી આને ઘેરે બીજી વાર ચોરી કરવી છે. અને ભગવાન બાલકૃષ્ણ પ્રભુ નાની એવી વય છે, શ્યામ વર્ણ છે, પીળા પિતાંબર ધારણ કર્યા છે, વૈજંતી માલા ધારણ કરી છે, મોર મુગટ ધારણ કરેલો છે. અને આવો લાલો એ પ્રભાવતીને ઘેરે બીજી વાર ચોરી કરવા ગયો. અને આ બધું પ્રભાવતી આ પેલા નક્કી પેલા તૈયાર કરી રાખ્યું હતું. બહારથી હાકલ દીધી પોઈથી હતી અંદર, પાછળની બારીએથી આવી ગઈ હતી, અંદર છાનુમુની હતી. અને આ બધું કૃષ્ણ ભગવાનને થયું લાલાને આ પ્રભાવતીના ઘેરે બીજી વાર ચોરી કરવી. અને ગઈ અંદર આખું મંડળ, અને ઓલી પ્રભાવતી અંધારામાં ઊભી ઊભી બધું જોવે છે. 1 2 3 30 40 50 52 56 57 ઓહો 58 જણા એક ઘરમાં ધાડ પડે. આમ તો જો આમાં હું વધવા દેવા હે. ગોપી ગણતી ગઈ, પ્રભાવતી અંધારામાં ઊભી ઊભી જોવે, પણ હજી હમણાં નથી પકડો, હજી વાર છે. થોડી વાર થઈ અને ભગવાન લાલાએ કૃષ્ણએ એક નીચે મંડળ કર્યું, એની પર બીજું, એની પર ત્રીજું, એની પર ચોથું. અને ગોપી કીધું આને ટેબલની આને નિહણની જરૂરિયાત પડે? આ ગમે એટલું ઊંચું લટકાવો, આ ડૂમ જેટલું ઊંચું હોય તે આ પકડી લેવો છે. અને તરત એ ગોપી જોવે છે. અને 4 સ્ટેજ બનાવ્યા હતા. એમાં 5મા સ્ટેજે ભગવાન લાલો અને માખણ ઉતારે છે. અને જેવું આમ સિક્કાને પકડ્યું ને, અને ગોપીને થયું બસ હવે આને પકડવો છે, હવે આ પ્રભાવતીને પકડવો છે. આ લાલાને પ્રભાવતી એવો વિચાર કર્યો. થોડી વાર પછી 10 મિનિટ પછી 10 મિનિટ આ એક વાત પૂરી કરી લો. પ્રભાવતી જોવે છે અને હવે આને પકડવા લાલાને. અને જેવું આમ સિક્કું પકડ્યું, માટલું નીચે આપ્યું ને એક હાથે સિક્કું પકડ્યું, અને તરત ગોપીએ અંધારામાં હતાણી હતી અને અવાજ કર્યો, ઉભો રે લાલા. અને જેવો અવાજ કર્યો ત્યાં જે સ્ટેજ ગોઠવા હતા ને, મીણા એકાબીજા મીણા પડવા, અને બધા મીણા ભાગવા, અને લાલો એકલો સિક્કે લટકાણો, અને બધા ભાગીને વિયાઈ ગયા. અને લાલો જેમ ઓલી જૂની ઘડિયાળમાં ઓલા ચાવી ભરવાની ઘડિયાળો આવતી ને, એમાં કેમ ઓલો આમ ડોલો કેમ આમ ડોલે, એમ લાલો આમ સિક્કે લટકે છે. અને ગોપી એના દર્શન કરે. આવા તો ક્યારે હવેલીમાં આવા દર્શન નહીં કર્યા હોય. 8 સમાની ઝાંખી થાય, પણ આ તો અદ્ભુત ઝાંખી હતી ભગવાનની. હવે તો હવેલીમાં કોઈથી દર્શન નથી થતા. અને લાલો આમ લટકે છે. ગોપીને કે ગોપી સોરી, હે ગોપી મને ઉતાર. ગોપી કે તેદી તું તારી માં બહુ હોશિયારી મારતા. હું કે અમારી ઘરે ખોટ છે? 9 લાખ ગાયું તું તારી માં એમ કહેતી હતી અમારા છોકરાને તમે ચોર કયો, અમારા છોકરાને કોણ છોકરી આપશે? આજ તને તારી માને બેન દેખાડી દઉં. લાલા કૃષ્ણ કે ગોપી જવા દે ની, છોડ મને. બીજાને ઘેરેથી લઈને તારી ઘેરે 4 માટલા નાખી જાય, તું મને છોડ. ગોપી કે આજ તો છોડવા જ નથી તમને, તું મને લાલચ આપમાં. લાલો આ બધું લાલચ આપે, પણ ગોપી લોભાતી નથી. ગોપી કે હમણાં તારી માને તેડી આવું, જો તું. લાલે કીધું કે ગોપી એક કામ કરીને, આ મને આ સિંદરીનો જે સિક્કું બનાવ્યું ને, મારા હાથમાં, મારા હાથ કોમળ છે, એમાં હાથમાં બેસી ગયા છે, મને બહુ બળે છે. એ ગોપી મને અહીંથી હેઠો ઉતાર. નહીં, તને ન્યા નકે તારી માને અહીં લઈ આવું. ગોપી એક કામ કર, તારે મને મારી માને જ અહીં લઈ આવી ને, લઈ આવજો, વાંધો નહીં, હું તારી ભેગો વાલ, પણ અહીંથી ઉતાર. એ ગોપી જો અહીંથી પડે ને તો મારા હાથ પગ ભાંગી દે. હા એ તો મને ખબર, તેથી માખણ ચોપડ્યું ને તેથી મને ખબર. એ તારા ભાઈએ મને કેટલા શેક કર્યા ને રાતે, એ ગરમ પોતા કરી કરી મને શેક કર્યા છે. આ હજી રેડી નથી થયા, હજી પાણી ભરવા હું નથી જઈ શકતી આ તારા પ્રતાપથી. અને હવે તું ત્યાંથી પડે તારા હાથ પગ ભાંગે. લાલો બહુ પોતાની મીઠી મીઠી ભાષામાં, ગોપી વેરી સોરી, ઉતાર ને, હાલ તારી ભેગો આવે. ગોપી બાળક છે,
કાંઈ વાંધો નહીં, હાલની એને ઉતાર્યું. અને ગોપીએ પ્રભાવતીને ઉપરથી હેઠે ઉતાર્યો. હેઠે ઉતારી અને બાવડું પકડ્યું ખચકાવીને, હાલ આજ તો તને તારી માને આખા ગોકુળને ખબર પાડી દઉં. અને બાવડું પકડી અને ગોકુળની બજારમાં, હાલો ગોપીઓ હાલો, આજ તો આને નાની માને અને આખા ગોકુળને દેખાડી દેવાનું. બધી ગોપીઓ વાહે અને એની વાહે ટોળું ચોરી વિદ્યા પ્રસારણ મંડળ એની વાહે બધાની મોરા પ્રભાવતી અને લાલો. ઓલો પ્રાર્થના, એ ગોપી છોડી દે ને, કાંઈ વાંધો નહીં. ગોપી ઓલી પ્રભાવતી કે આજ તો મૂકવા જ નથી, એવું આમ ખચકાઈને બાવડું પકડ્યું હતું ને. ગોપી બહુ બોલે, ધીમે પકડ ને, નહીં આજ તો છોડવા જ નથી. નંદના ફળિયાની શરૂઆત થઈ અને એ ફળિયાની અંદર જેવો દરવાજો હતો, દરવાજોમાં બધા નંદ, ઉપનંદ ને સુનંદ ને આ બધા બેઠા હતા. આ ગોપીએ લાજ નહોત કાઢી અને લાજ કાઢવાનો સમય ડેલીમાં પ્રવેશ કર્યો. જોઈ ગયા બધાને, વડીલોને લાજ કાઢવાનો સમય આવ્યો. આ બાજુ ભગવાને બધી તૈયારી કરી રાખી હતી. અને જેવી બે હાથથી, એક હાથે લાજ નહીં, બે હાથે લાજ કાઢી, ત્યારે લાંબી લાજ કાઢતા, બે હાથે લાંબી લાજ કાઢી અને ભગવાનનો હાથ છોડ્યો. અને ભગવાને તરત એનો છોકરો અહીંયા બાજુમાં હતો, એનો હાથ ઊંચો કરી દીધો. અને ગોપીએ લાજ કાઢીને તરત કઈ ખબર નથી અને પોતાના વેગમાં છે અને તરત એને ખબર નથી લાલો છે કે મારો, લઈને તરત પકડી અને હાલતી થઈ. આ બાજુ લાલો ત્યાંથી પાછળથી થઈ એ દરવાજેથી થઈને પાછળ આવ્યો. પહેલાના સમયમાં પાછળ દરવાજા રાખતા, લૂંટારું કે એવા આવે ને, ડફેર વગેરે આવતા રાતના સમયે, તો વાયલા દરવાજે ભાગી જવાતું. હવે નથી રાખતા, પેલા આવા રાખતા. લૂંટારું વગેરે આવે તો વાયલો દરવાજો રાખે. તો ભગવાન નંદના ફળિયામાં પણ વાહે દરવાજો હતો. ત્યાંથી જઈને માં યશોદાને કીધું કે યશોદા મને ભૂખ લાગી, મને કંઈક ખાવાનું આપને. અને માં યશોદાને માખણ ખવડાવે, દહીં ખવડાવે. નંદનું ફળિયું બહુ મોટું હતું. અને લાલો કે માં તને ખબર છે ને ઓલી ગોપીઓ કેવી મારી ફરિયાદ કરે, હું તારું જ ખાઉં છું, હું ક્યાંય નથી જતો. માએ કીધું દીકરા તું બહુ મારો ડાયો દીકરો છો, એ બધી ખોટી છે. અને ત્યાં હજી લાલો આવું બધું કે છે, પોતે પેલા સ્ટેજ તૈયાર કરી રાખ્યું. અને ત્યાં ગોપી બબડાટ કરતી, એ યશોદા, રોહિણી, હાલો બહાર આવો, બહાર આવો, બબડાટ કરતી કરતી. યશોદા કે કોણ છે? લાલા કીધું માં ઓલી ગોપી જોઈ છે, જોઈજે મારી ફરિયાદ કરવા દેવી છે. અને તરત એ યશોદા બહાર નીકળી, રોહિણી બહાર નીકળી, બધી દાસીઓ બહાર નીકળી. યશોદા કીધું, એ પ્રભાવતી, હું એટલી બધી રાડ નાખી, શું છે? હા, હવે તો તમને અમારી રાડ્યું જ લાગે ને, આજ તો સબૂત લઈને આવી છું, હવે તો અમારી રાડ્યું જ લાગશે તને. તેથી તું રોહિણી બહુ પાવર કરતા ને, અમારા ઘરમાં હું કઈ ઓછું છે કે પર ઘર ખાવા જાય? 9 લાખ ગાયું તુજે પાવર કરતા ને, આજે તમારી સામે સબૂત લઈને આવી છું, એટલે હવે અમારી તમને રાડ જ લાગશે. શું છે યશોદા કે તું ઘડીક વાર ખરાડ તો દે, ઓલો શ્રાવણ મહિનાનો વરસાદ પણ થોડીક વાર ખરાડી દે તો નીંદવા જઈ હકી. ખરાડ એટલે ખબર ને, આ તો ગામડાનો સમાજ છે. ખરાડ આપે, પ્રાર્થના કરે, એ હવે તો ઘડીક વાર ખમિયા કર બાપા, નીંદવા તો જવા દે, દવા છાંટવા જવા દે, નકર કાંઈ નહીં થાય, ખરાડી દો. ઓલી બબડાટ કરતી હતી ને, યશોદા કીધું ખરાડી દે, ઘડીક વાર ઊભી રે, બોલવાનું બંધ કર. હા, હવે તો તમને અમારું બધું લાગશે, આજે હું બોલું છું. તમારો છોકરો પકડાનો ને, યશોદાએ કીધું કે હે ગોપી, હે પ્રભાવતી, તું લાજ ખોલીને જોતો ખરી? હા, હવે તો ઈ તું મને કહે. અને પ્રભાવતી લાજ ખોલી અને જોયું, કૃષ્ણને બદલે એનો લાલો અને માર્યો ધબ્બો. તું ક્યાં માર્યો આયા? અને ધબ્બો માર્યો અને પ્રભાવતી શરમાની તરત લાલો યશોદાની બહાર આવ્યો. માં, આ જોયું ને, આ ગોપી આ ખોટી ફરિયાદ કરે, હું નથી કરતો, એના લાલા કરે અને નામ લે મારું. અને એવી યશોદા ખીજાણી, એવી ખીજાણી બધી ગોપીઓને. અને ગોપી શરમાણી અને શરમાથી ગોપીઓ નંદના ફળિયાની બહાર નીકળી. આ બાજુ લાલો યશોદા પાસેથી થઈ વાયલા દરવાજે થઈ ગોપી જે શેરીમાં પ્રભાવતી નીકળીને, ઓલી ગોપીઓ બધી વાય પ્રભાવતી આગળ. અને લાલાએ તરત જઈને કીધું, એ પબલી, એ પબલી, લે અંગૂઠો બતાવ્યો, હું લઈ લીધું, હું કાઢી લીધું તે ફરિયાદ કરીને, કાંઈ એવું. અને પ્રભાવતી દોડી વાહે અને લાલો આગળ. કઈ વસ્ત્ર પહેર્યા નથી, કેડે કંદોરો, એવો ઠુમક ઠુમક એવો ચાલે, શ્યામ વર્ણ, માથામાં મોર પીચ. અને લાલો પાછો પોતાનો
નંદના ભવનમાં આવી ગયો. આવી ભગવાનની દિવ્ય માખણ ચોરી. માખણ એટલે ભગવાન કેની ચોરી કરતા? એવા ભક્તોના મન જે ક્યાંક સંસારમાં અટવાઈ ગયા છે ને, એ મનની ચોરી ભગવાન કરતા. એવા વૈષ્ણવો સંસારરૂપી માયાને ખીલે બંધાણા છે, એને ભગવાને મુક્ત કર્યા. એવા વૈષ્ણવોને ત્યાંથી છોડ્યા. એવા બાળકો હુતા છે. પૂજ્ય સ્વામી વિવેકાનંદ કહેતા, ઉઠો જાગો અને ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડાર્યો. જાગો. ભગવાન એવા બાળકો જેવા ગાઢ નિંદ્રામાં હુતા છે ને, એવા ભક્તો, એવા વૈષ્ણવો, એને ભગવાન ઉઠાડતા. ભગવાને એવા વૈષ્ણવના મનની ચોરી કરી છે. તો આવો આપણે પણ અહીંયા એવા પધારેલા વૈષ્ણવો આ ધરાધામ ઉપર પૂજ્ય બાબુદાસ બાપુ એમના તપથી ભગવાન પધાર્યા, પણ જ્યાં લગી એના ભક્તો નો પધારે ત્યાં લગી ભગવાનની કથા અધૂરી છે. ભાગવત એનું નામ છે શ્રીમદ ભાગવત. ભાગવત શા માટે? ભાગવત એટલા માટે કે આમાં ભગવાનના ભક્તોની કથા છે, માટે ભાગવત. વ્યાસજીને શાંતિ નહોતી, 17 પુરાણ રચ્યા, ભગવાનની કથાઓ લખી, શાંતિ નહોતી, આનંદ નહોતો. અને નારદજી આવી અને વ્યાસજીને કીધું, તમે અત્યારે લખી ભગવાનની કથા લખી, હરિના ચરિત્રો લખ્યા, પણ હે વ્યાસ, તમે જ્યાં લગી ભક્તોના સંતોના ચરિત્ર નહીં લખો ત્યાં લગી તમને શાંતિ નહીં થાય. અને ત્યારે વ્યાસજી મહારાજે 17 પુરાણ એમાંનું 18મું પુરાણી ભાગવત, આપણે કહીએ ને આ તો પરમ ભાગવત છે. ભાગવત એટલે ભગવાનનો ભક્ત. અને ભગવાન જો આમાં પેલા અત્યારે લગી આજે ચોથો દિવસ છે, સોમવારે કથા બેઠી, આજે ગુરુવાર, અત્યારે લગી ક્યાંય ભગવાનની કથા નથી આવી. કાલે બપોર પછી ભગવાન રામ પ્રગટ થયા. કાલથી કથા, કાલથી ભગવાન. આનો હીરો, આ પિક્ચરનો નાયક છેલ્લે આવે છે. જે પિક્ચરમાં હીરો છેલ્લે આવી પિક્ચર કોઈને ગમે નહીં, પણ આનો નાયક છેલ્લે. કારણ કે આમાં ભગવાનના ભક્તોની કથા છે. અને જ્યાં ભગવાનના ભક્તોની કથા ગવાય ને ત્યાં ભગવાન રાજી થાય છે. ભગવાન કે મને મારા કરતા જો મા બાપને રાજી કરવો હોય ને, તમારે કોઈ મામલતદારનું કામ હોય ને, તો મામલતદારના ઘેરે તમે જાઓ, એના છોકરાને રમાડજો. એના છોકરાને રમાડ, તમારું કામ ઝડપથી થઈ જાય. ભગવાન કે મને મારા કરતા મારા જે સંતાનો છે ને, સંતો ભક્તો, એને તમે યાદ કરો, એની કથા સાંભળો અને હું પ્રગટ થાઉં. અને ભગવાન ભાગવતમાં 10મા સ્કંદમાં પ્રગટ થયા. નહીં પહેલામાં, નહીં બીજામાં, નહીં ત્રીજામાં, નહીં 5મામાં, નહીં 9મામાં, ભગવાન 10મામાં પ્રગટ થયા. શા માટે ભગવાન 10મા સ્કંદની અંદર પ્રગટ થયા? એટલા માટે કે સ્ત્રી છે ને, પોતાના બાળકને જન્મ આપે, પોતાના ઉદરની અંદર બાળક હોય, બાળકને 10 મહિના લગી ધારણ કરે, અને 10મા મહિનાની શરૂઆતમાં બીજા, ત્રીજા કે 5મા દિવસે બાળકનો જન્મ થાય. 10 મહિના તપ કરે, ત્યારે 10મા મહિને એમને ત્યાં સારો બાળક થાય. તો ભાઈઓ બહેનો, આપણે પણ આ 10 સ્કંદ સાંભળીએ ને, આ તપ કરીએ, ત્યારે આપણા હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે, ભગવાન જન્મ લે છે. માટે ભગવાન 10મા સ્કંદની અંદર પ્રગટ થયા. તો આવો ભાઈ બહેનો, આવા પરમ ભાગવતો, ભગવાનના પરમ ભાગવત એવા અહીંયા પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુ, એની ધરાધામ ઉપર, એની તપોભૂમિ, આ તપોભૂમિમાં ભગવાન આવ્યા, અને હારે ભક્તને પેલા મોકલ્યા, અને પછી ભગવાન. લવજી ભગત પેલા અહીંયા આવી ગયા. પેલા ભગત અને પછી ભગવાન, પેલા સંત. તો ભાઈ બહેનો, આવા સંતો, એનું સન્માન કરીએ. અને સંત છે તો આ પૃથ્વી છે, બાકી સંત વિના ક્યાંની આ પૃથ્વી બળી ગઈ હોત. એટલા પાપ થાય છે, એટલા કુકર્મ થાય છે. હું ને તમે એવા ન્યૂઝમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, પણ આ સંતોએ આપણા માટે ભગવા ધારણ કર્યા છે. માટે એ સંતની પરમ વાણી શ્રવણ કરી અને આપણી કથા એના અહીંયા થોડી વાર માટે વિરામ આપીએ. એ થોડી વાર પછી સંતોના સ્વાગત પૂજન, પ્રવચન વગેરે પૂરું થાય. તત્પશ્ચાત જયંતિભાઈ ડોડિયાળાવાળા અહીંયા આવ્યા છે, જે શ્રીનાથજીની ઝાંખી કરાવશે મને તમને. શ્રીનાથજી બાવાની, બોરવચી ગિરિરાજજીના દર્શન, મા જગદંબા નવદુર્ગાનો રાસ, બહુ સરસ. એના હાથની અંદર ભગવાને વિશ્વકર્મા એવી શક્તિ આપી છે. પોતે આર્કિટેક્ટ છે વિશ્વકર્મા, દેવતાના આર્કિટેક્ટ એન્જિનિયર છે. તો વિશ્વકર્માની એની ઉપર કૃપા છે, અને વિના મૂલ્યે
કોઈ મૂલ્ય નથી, એને ખર્ચો જ, બાકી પોતે બીજું કાંઈ લેતા નથી. જે કંઈ પણ થાય છે એ બધું કબૂતર પારેવાની જણમાં પોતે પોતાનો ખર્ચો જ, મને એવું છે ત્યાં લગી, મેં સાંભળ્યું છે ત્યાં લગી. તો જયંતિભાઈ એ પણ આપણા અહીંયા સંતોના વચનામૃત પૂરા થશે, સ્વાગત વિધિ પૂરી થશે, તત્પશ્ચાત એ આપણે શ્રીનાથજીની ઝાંખી કરાવશે. તત્પશ્ચાત બપોર પછીના સત્રની અંદર બાકીની બધી ભગવાનની લીલા, વેણુગીત, ગોપી ગીત, ગોવર્ધન ધારી, કંસવધ વગેરેની બપોર પછીની કથાઓ આપણી રહેશે. 11:15 કથાની અંદર થઈ ગયા છે. આપણે પરિણભાઈ લવજી ભગત એમને કહીએ કે તમે સંતોના સામૈયા કરો. સુડાવડના મહંત જેમણે સાક્ષાત માં ભગવતી પ્રગટ થયા હતા એવા બ્રહ્મલીન બાબુદાસ બાપુના આ ભદ્રોત્સવમાં પૂજ્ય બાપુના બે એવા અનન્ય શિષ્ય એવા સીતારામ બાપુ, લવજી બાપુ અને કોઠારી કરશન ભગતે આ ધરતી ઉપર ઇન્દ્રના દરબારોમાંથી દેવતાઓ, સંતો અને વિદ્વાનોને અહીંયા ખડા કરી દીધા છે. એ પહેલાં આપણે સૌએ એકવાર જોરદાર તાલીઓથી આ સંતોને વધાવીશું. હવે આપણે ઘણો સમય વયો ગયો છે, થોડી ઝડપથી હું જેમના નામ બોલું તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવતા રહેશે. પરમ પૂજ્ય શ્રી શ્યામનારાયણ આર્ય મહારાજ તિરુપતિ ખોરાસાથી પધાર્યા છે, તો હું સીતારામ બાપુને વિનંતી કરું કે મહાત્માનું અદકેરું સન્માન કરીએ. આપણે ફૂલ, પુષ્પમાળા અને સાલથી સ્વામીજીનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓ આ કાર્યક્રમમાં વધાવતા રહીશું. ચૈતન્ય સ્વરૂપ આશ્રમ નખત્રાણા કચ્છથી પધાર્યા છે મહંત મોહનદાસ બાપુ. હું કોઠારી કરશન ભગતને વિનંતી કરું તેમનું પુષ્પમાળા અને સાલથી સન્માન કરશે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શિષ્યના નામથી ગુરુ ઓળખાય છે. મહંત મોહનદાસ બાપુ, કોઠારી કરશન ભગત એમનું સન્માન કરશે. બોલીએ દ્વારકાધીશ કી જય. વીરપુરમાં જલારામ બાપા બેઠ્યા છે, પણ એના ગુરુ ફતેપુર ફોજલરામ બાપા, એમના મહંત શ્રી ભક્તિરામ બાપુ નું સન્માન કાળુભાઈ ઝાલાવડિયા કરશે. વધારો કાળુભાઈ. પ્રેમજીભાઈ ઝાલાવડિયા, ભરતભાઈ ઝાલાવડિયા અને પ્રવીણ પટેલ ત્રણેય અહીંયા આવી જાય. મહંત શ્રી ભક્તિરામ બાપુનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. સંગીતનો સહકાર મળી રહ્યો છે. ભોજલરામ બાપાની જય. શ્રી આપાકીગાની જગ્યા ડમરાળા મહંત શ્રી જગદીશ બાપુનું સન્માન પ્રેમજીભાઈ કરશે. શ્રી નારાયણગીરી બાપુ કચ્છથી પધાર્યા છે, તેમનું સન્માન ભરતભાઈ કરશે. બોલ્યા પાકીગાની જય. નારાયણગીરી બાપુનું સન્માન ભરતભાઈ કરશે. શ્રી કરુણા નિધાન દાસ બાપુ વાકુની ધારથી પધાર્યા છે, તેમનું સન્માન બોલી લક્ષ્મી નારાયણ પ્રવીણ પટેલ કરશે. ભગવાન કી જય. શ્રી કરુણા નિધાન દાસ બાબુ. આ મહોત્સવ આપણે સંપૂર્ણ સફળ થયો એવું કહીએ, કારણ બ્રહ્માંડના દેવતાઓ પણ અહીંયા આવીને આજ રાજી થઈ રહ્યા છે. બોલી હનુમાનજી મહારાજ કી જય. આપણે અહીંયા જલ્દીથી
સેવકો પણ સંતોના સન્માન કરવા ઈચ્છે છે, તો હું કાળુભાઈ બચુભાઈ મોવલિયાને વિનંતી કરું કે તેઓ તાત્કાલિક પૂજ્ય સીતારામ બાપુ, પૂજ્ય લવજી બાપુ, પૂજ્ય રામદાસ બાપુ અને વ્યાસપીઠમાંથી બિરાજમાન શાસ્ત્રી જયેશભાઈનું તેઓ સન્માન કરવા, એમની લાગણી વ્યક્ત કરવા અહીંયા પુરુષોત્તમ દાસ બાબુ અહીંયા પધાર્યા છે, તો તેમનું સન્માન પૂજારી શ્રી જગદીશ ભગત કરશે. કાળુભાઈ સન્માન કરીએ દરમિયાન આપણે દાતાઓની પણ યાદી જોઈ લઈએ. રૂડાભાઈ ગેલાભાઈ ભરવાડ ફૂલજર વાળા તરફથી આજના કાર્યમાં 60 લીટર દૂધ આપણને મળે છે. સીતારામ બાપુનો પૂર્વાશ્રમ એટલે કે અહીંયા આ જગ્યામાં આશ્રમમાં આવ્યા પહેલા તેઓ સંસારીઓ એટલે કે એમના પરિવાર સાથે હતા. તેમના સમૂહભાઈઓ તરફથી આ કાર્યમાં 20,000 રૂપિયા આપને પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓ બતાવીએ. પૂજ્ય બાપુના ભાઈ કચ્છથી અહીંયા આવ્યા છે. આ સમગ્ર મહોત્સવ માં જેઓ તન તોડ મહેનત કરી પરસેવો પાડી રહ્યા છે, એમનો પરિવાર, એમના સગાઓ, એમના વેવાઈઓ, એમના મિત્રો, એના સાડુભાઈ શાળાઓ તમામ અહીંયા આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. એમના આપણે નામની યાદી જોઈ રહ્યા અને તાલીઓથી વધાવતા રહીશું. 20,000 રૂપિયા મનસુખભાઈ અરજીભાઈ ગેલાણી રાજકોટ, જેઓ સૌજીભાઈના નાના ભાઈ રવજીભાઈ ના સાડુભાઈ છે, સહપરિવાર અહીંયા કાર્યમાં પધાર્યા છે. જોરદાર તાલીઓથી વધાવી એમને. 11,111 પરસોત્તમભાઈ સૌજીભાઈ કથિરિયા રાજકોટ અને 51 મણ ઘઉં પણ એમના તરફથી મળે છે. તેઓ સૌજીભાઈના પરમ મિત્રો છે. જોરદાર તાલીઓ. 11,111 નરસિંહભાઈ આંબાભાઈ અજાણી સૌજીભાઈના શાળા છે, તેઓ રાજકોટથી પધાર્યા છે. ભગત એજન્સી. જોરદાર તાલીઓથી આ પરિવાર, એવું મને લાગે છે કે આ સમગ્ર મહોત્સવ એમના નામે ન લખાઈ જાય તો જય હો એમની. ₹22,000 રૂપિયા કાળુભાઈ પોપટભાઈ સક્રિયા ખોડલ કૃપા ગ્રુપ તરફથી મળે છે. જોરદાર તાલી. 11,000 રૂપિયા ચંદુભાઈ છગનભાઈ સુદાણી સાપરવાળા આવકાર માર્કેટિંગ તરફથી પ્રાપ્ત થાય છે. જોરદાર તાલીઓ આપણે વધાવતા રહીશું. ₹4300 ચંપાબેન હુલચંદભાઈ ત્રિવેદી તરફથી, જેઓ પૂજ્ય શાસ્ત્રીજીના માતુશ્રી છે, તેમના પણ અહીંયા આપણે જોરદાર સહકાર મળી રહ્યો છે. સૌને હું હૃદયથી આવકારું છું, સન્માનું છું અને એમની આ ભાવનાનો અમે અહીંયા સ્વીકાર કરીએ છીએ. અહીંયા ઘણી બધી દાનની યાદી છે. એ પહેલા આપણે સંતોનું વચનામૃત આપણે સાંભળીએ. અમદાવાદથી બાલુ દાદાએ પધાર્યા છે. તેઓ સીતારામ બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરવા, એમની લાગણી અને ભાવ વ્યક્ત કરવા અહીંયા પધાર્યા છે. આપણે સૌનો અહીંયા હૃદયથી સ્વીકાર કરીશું, એમને આવકારીશું, સન્માનીશું. શ્રી શ્યામનારાયણ આર્ય મહારાજ તિરુપતિ ખોરાસાથી પધાર્યા છે, તો હું એમના ચરણોમાં વંદન કરી એમને પ્રાર્થના કરું. અહીંયા ફતેપુર શ્રી ભોજલરામ જગ્યાના મહંત ભક્તિરામ બાપુ પધાર્યા છે.
તો હું એમને પ્રાર્થના કરું કે આપણું શોર્ટ એન્ડ સ્વીટથી આ સૌ ભક્તજનોને વ્રતરામ આપો. પધારો. શાંતાકારಂ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવેદ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. યસ્ય શિષ્યો મહાંતોદો શ્રીજલારામવાલમો સદ્ગુરુસ્તરણમ વંદે યોગીનો ભોજલસ્ય વૈ. જેમણે આ સમાજને બે મહાન સંતો આપ્યા, વીરપુરના પૂજ્ય જલારામ બાપા અને ગારિયાધારના પૂજ્ય વાલમરામ બાપા, એવા સદગુરુદેવ, મહાન યોગી, મહાન સમાજ સુધારક સંત પૂજ્ય ભોજલરામ બાપાને વંદન. આજે સોડાવડ ગામની અંદર શાસ્ત્રીજીએ કીધું એમ ખરેખર આજે ભગવાનનો દરબાર અહીંયા જાણે ભેગો થયો હોય એ રીતનું સુંદર એક વાતાવરણ ઊભું થયું છે. કારણ કે આ ભૂમિ ઉપર પૂજ્ય બાપુ ભગત જેવા સંતોએ એ ભજન કરેલું છે. તો આ ભૂમિ ઉપર આ ઉત્સવની અંદર પૂજ્ય જલારામ બાપુ, બાપુ ભગતના પરમ શિષ્ય પૂજ્ય ભક્તિરામ બાપુ અને પૂજ્ય લવજી બાપુ તેમજ અન્ય સંતો તથા પધારેલા ભાઈઓ અને બહેનો, આપણા ધર્મની અંદર મહાન ગ્રંથો ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા જે આપણું સતત માર્ગદર્શન કરતા રહ્યા છે. તો રામાયણની અંદર આપણું જીવન કેમ સુધારવું, ભાઈ ભાઈની વચ્ચે, મા બાપની અને પુત્રની વચ્ચે અને અન્ય મિત્રો વગેરેની વચ્ચે કઈ રીતે જીવવું, એનું આખું આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારે ભાગવત કથા એ આપણું મૃત્યુ સુધારવા માટેની એક મહાન કથા છે. આ કથા જેણે સાંભળી હશે તેનું ચોક્કસ મૃત્યુ તો દરેકનું આવવાનું. એનો કોઈ જન્મથી એ છઠ્ઠીના દિવસે એના લેખ લખાઈ જ ગયા હોય, કયા સ્થળે, કઈ રીતે અને કેવા સંજોગોમાં ક્યાં મૃત્યુ થવાનું છે, દરેકનું લખાયેલું જ હોય છે, પણ આપણને ખ્યાલ નથી. એક નાનો દાખલો આપી ને વાત કરું. એક વખત એક કાગડો સવારના પોરમાં સૂર્ય ઉગ્યો અને આ ડાળેથી પેલી ડાળે, આંબાની ડાળે, લીમડાની ડાળે એવો આનંદથી ખેલતો હતો. સવાર થયું એટલે દરેક પશુ પક્ષી ખૂબ આનંદમાં આવી જાય. અને એ જ સમયે યમરાજાએ સામે દર્શન દીધા. કાગડો ભયભીત થઈ ગયો. મૃત્યુ સામે કોણ ભયભીત ન થાય? ત્યારે યમરાજાએ કીધું કે 3 દિવસ પછી તારું મૃત્યુ છે, ગભરામાં. તો કાગડાને થોડુંક નિરાશ થઈ અને યમરાજા એ પાછા અલોપ થઈ ગયા. કાગડો તુરંત ગરુડ પાસે ગયો. ગરુડને કહે મને એવી જગ્યાએ લઈ જા કે જ્યાં યમરાજાને ખ્યાલ ન હોય કે હું આ સ્થળ ઉપર છું. ગરુડે એની પીઠ ઉપર બેસાડીને કાગડાને હિમાલયની એવી ચોટી ઉપર લઈ ગયો, ઘનઘોર જંગલ અને ચારે બાજુ એવી ડરામણી ભૂમિ, કોઈ માણસ ફરકે નહીં. કાગડાને નિરાશ થઈ કે હા સારું થયું. ત્યાં સવારના પોરમાં પાછો કાગડો ઉઠ્યો ને યમરાજા સામે દેખાણા કે તારું મૃત્યુ આ સ્થળ ઉપર નિર્મિત હતું, પણ તને અહીં પહોંચાડવો કેમ? માટે તને 3 દિવસ પહેલાં મારે દર્શન આપવા પડ્યા હતા. તો આ રીતે દરેકનું મૃત્યુ એ નક્કી જ હોય છે, સ્થળ પણ નક્કી હોય છે. પણ મૃત્યુ જો સુધારવું હોય તો ભાગવત કથાનું પાન એ આપણા શાસ્ત્રોની અંદર
જે કહ્યું છે તેમ આ કથા સાંભળનાર દરેક એ ભાઈ બહેનોનું મૃત્યુ ખરેખર સુધરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાબુ ભગત, એક વખત એમનો એક થોડો દાખલો આપીને વિરમું છું. એક વખત બાબરા સાઈડમાં કંઈક ભજન સંતવાણીનો કાર્યક્રમ હતો અને રાત્રે લગભગ 1:30-2 વાગ્યે એ સંતવાણીમાંથી આવી અને ફતેપુર આવ્યા આશ્રમની અંદર. ત્યાં એક અમારા માજી સેવક ઓસરીમાં સૂતા હતા. એ બહુ સંતપ્રેમી માજી હતા. એટલે એ ઓળખી ગયા બાબુ ભગતને, તરત ઊભા થયા અને એણે કીધું કે બાપુને જગાડો. તો એણે ના પાડી કે નહીં, મારે સવારમાં સાવરકુંડલા બાજુ એક કાર્યક્રમમાં જવું છે, એટલે અત્યારે જો સુડાવડ જાઓ તો ત્યાંથી પછી બહુ મોડું થાય, એટલે અહીંયા રસ્તામાં વિહામો કરી 2 કલાક સૂઈ અને પછી નીકળી જવું છે. એણે જાતે ખાટલો લઈ ઓસરીમાંથી પાથરી અને ગોડલું પાથરીને સૂઈ ગયા. સવારે ઉઠ્યા અમે ત્યારે ખબર પડી કે બાબુ ભગત આ રીતે અહીં સૂતા છે. અમે કીધું આમ થોડું સુવાય, તમને વાત તો કરવી જોઈએ ને. પણ સંતો એમ કોઈને એ હેરાન ન કરે. એ સવારે ઉઠ્યા, નાહી ધોઈ ચા પાણી પીને પછી એ સાવરકુંડલા બાજુ એમના કાર્યક્રમમાં હાજરી આપતા ગયા. એટલે આવા મહાન સંતોની આ ભૂમિ ઉપર જેમની સમાધિ છે. સમાધિ એટલે શું? સારી એ દુનિયાના દુઃખ હૃદયમાં સમાવી અને એ અંદર બેસી જાય સમાધિની અંદર, એ સમાધિ. અને અંદર બેઠા બેઠા પણ આપણું રક્ષણ કરે આવા સંતો. તો આવા સંતોની આ ભૂમિ ઉપર આજે આવવાનો પ્રસંગ મળ્યો. લવજી બાપુનો પણ ખૂબ આગ્રહ હતો, માટે આ ભૂમિ ઉપર આવ્યા એનો ખૂબ આનંદ છે. સૌને જય બોજરામ, જય સિયારામ. હલો હલો હલો. પૂજ્ય બાપુએ સરસ ટૂંકમાં સંતોના જીવન કેવું હોય એમની વાત કરી દીધી. અમારા પૂજ્ય બાબુદાસ બાપુ તો કોઈને મદદરૂપ થવામાં માનતા હતા, નડવાની તો એમાં વાત જ ન આવે. હવે અહીંયા સંત પધાર્યા છે મહંત શ્રી ભરતનાથ બાપુ, કંઠળનાથ આશ્રમ વડિયાથી. તો એમનું પણ અહીંયા આપણે પુષ્પમાળા અને શાલથી સન્માન કરીએ. હું વિનંતી કરું ચંદુ પટેલને, તો મહંતને સન્માનિત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. ₹5151 સ્વર્ગીય કરશનભાઈ ગોવાભાઈ પટોળિયા, ₹5151 સ્વર્ગીય દિવાળીબેન કરશનભાઈ પટોળિયા, હસ્તક મધુભાઈ કરશનભાઈ પટોળિયા કાલસારી તરફથી આપણને અહીંયા આ ભદ્રોત્સવ નિમિત્તે દાન મળી રહ્યું છે. ફતેપુરથી ભોજલરામ બાપા સ્વયં પધાર્યા છે. અહીંયા ભોજલરામ બાપાના દર્શન છે, જોરદાર તાલીઓથી આપણે એમને વંદન કરીએ. એમના ચરણોમાં હું ચૈતન્ય સ્વરૂપ આશ્રમ નખત્રાણા કચ્છથી જેઓ પધાર્યા છે મહંત શ્રી મોહનદાસ બાપુને કહું કે એમનું વચન તમને અહીંયા આપે. गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. बोलो सद्गुरु देव की. लागी है नहीं? महापुरुषना ભજનનો ભંડારો હોય અને એ મહાપુરુષના
ભજનના શ્રેષ્ઠ સ્વરૂપે આવું સરસ ભાગવતનું આંગણું મળતું હોય, જ્યાં શાસ્ત્રના દર્શન થતા હોય, જ્યાં સંતના દર્શન થતા હોય, ત્યાં જયઘોષ